રાજકોટની SOS સ્કૂલના વિદ્યાર્થી રાફલિયા હે તે બોર્ડમાં 99 PR અને ગુજકેટમાં 99.84 PR સાથે ઝળહળતી સફળતા મેળવી છે. પિતાનો સંઘર્ષ જોઈ પ્રેરણા મેળવનાર હેતે મેથ્સ અને કેમેસ્ટ્રીમાં 40માંથી 40 ગુણ મેળવી એન્જિનિયર બનવાનું સપનું સાકાર કરવા ડગ માંડ્યું છે. ગુડ આફ્ટરનૂન. મારું નામ રાફલિયા હેત છે. હું SOS સ્કૂલની અંદર છેલ્લા 2 વર્ષથી જોડાયેલો છું. આજે અમારા બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે. એમાં મને ગુજકેટની અંદર 99.84 PR આવેલા છે, જેમાં કેમેસ્ટ્રી અને મેથ્સની અંદર મને 40માંથી 40 માર્ક છે અને ફિઝિક્સમાં 37.50 માર્ક્સ છે. બોર્ડમાં 99 PR છે. આટલું સરસ રિઝલ્ટ આવવા બદલ SOS સ્કૂલનો બહુ મોટો હાથ રહ્યો છે, જેમાં પ્રોફેસર ભરત સર પાનેલિયા અને વિશાલ સર નરોડિયાએ મારી 2 વર્ષ દરમિયાન ખૂબ જ ધ્યાન રાખી હતી અને મને રેગ્યુલરલી મારા કોઈ પણ ડાઉટ્સ હોય તો એ ક્લિયર કરાવતા હતા. SOSના તમામ ટીચર્સોને હું અભિનંદન પાઠવવા માંગુ છું કે જેને કોઈ પણ સમયે આપણને ઇસ્યુ કે ડાઉટ્સ હોય તો આપણને ક્લિયર કરાવતા હતા. એનું એજ્યુકેશન બહુ સારું હતું અને છેલ્લા 2 વર્ષ દરમિયાન મેં ખૂબ મહેનત કરી હતી. બોર્ડ, ગુજકેટ એઝ વેલ એઝ JEE ની અંદર મેં બહુ સારો સ્કોર પ્રાપ્ત કરવાનું પહેલેથી જ ધ્યેય મારું હતું. એટલે મને JEE માં પણ બહુ સારા PR આવ્યા હતા અને આ બધી વસ્તુ પાછળ મારા મમ્મી પપ્પાનો પણ ખૂબ મોટો હાથ છે. મારા પપ્પાને મેં જોયા છે કે એ દરરોજ નોકરી કરે છે, ગવર્મેન્ટ જોબ કરે છે, એટલો સંઘર્ષ કરે છે. તો આ મારા સપનાઓ સાકાર કરવા માટે મારા પપ્પા અને મમ્મીનો ખૂબ જ સંઘર્ષ અને એનો મોટો રોલ રહ્યો છે કે જેથી કરીને મને મોટિવેશન મળ્યું કે આપણે પણ આવી રીતના સારી મહેનત કરીએ તો એક સારી જગ્યાએ આપણને જોબ મળવાની ઓપોર્ચ્યુનિટી મળે અને આપણે આપણા મમ્મી પપ્પાના સપના સાકાર કરી શકીએ. ધન્યવાદ. મારે ECમાં જવાનો વિચાર છે, એન્જિનિયર બનવાનો વિચાર છે, ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્યુનિકેશન.